તમારા પર સ્ટ્રેસ હાવી થઈ ગયો છે, તમને ખબર પણ છે? આ 5 સંકેતોથી હમણાં જ ચેક કરો. પહેલું, ફોનની લત. કોઈ નોટિફિકેશન ન હોય છતાંય ફોનને વારંવાર ચેક કરવો. આનો મતલબ છે તમારું નર્વસ સિસ્ટમ શાંત રહેવાનું ભૂલી જ ગયું છે અને તમને સતત કંઈક ને કંઈક જોવાની લત લાગી ગઈ છે. બીજું, નવરા બેસવામાં અકળામણ. કંઈ પણ કામ કર્યા વગર શાંતિથી બેસવામાં કોઈ ગુનો કર્યો હોય એવું લાગે. આરામ કરવો આળસ જેવું લાગે અને મન સતત દોડતું રહે છે. ત્રીજું, થાક છતાં ઊંઘ ન આવી. આખો દિવસ શરીર એકદમ થાકેલું, પણ રાતે પથારીમાં પડતા જ આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ જાય અને વિચારોનું ચકડોળ ચાલુ થઈ જાય. ચોથું, પ્રેશરમાં જ કામ થવું. જ્યાં સુધી માથે ટેન્શન ના આવે કે ડેડલાઇન નજીક ના આવે ત્યાં સુધી કામ કરવાની ઈચ્છા જ ન થાય. મગજને કામ કરવા માટે સ્ટ્રેસની જરૂર પડે. પાંચમું, નાની નાની વાતોમાં ગુસ્સો. વાતમાં કંઈ ન હોય છતાં ખૂબ જ ચીડચીડું થઈ જવું, ગુસ્સો આવવો. જો તમને આમાંથી 3 કે તેથી વધારે સંકેતો દેખાતા હોય તો તમારું શરીર અત્યારે રેસ્ટ માંગે છે. આયુર્વેદમાં આની માટે શિરોધારા કરવાનું કીધેલું છે. શિરોધારા માટે તમે સ્વસ્તિ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો અથવા તમારા નજીકના આયુર્વેદિક ડૉક્ટરનો સંપર્ક કરો. બાકી શિરોધારાની વધુ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો શિરોધારા.